એ પણ બોલું છું, હું સાચું બોલું છું. માતાજીની સાક્ષીએ, હનુમાન દાદાની સાક્ષીએ, હનુમાન દાદા મારું કોઈ દિવસ સારું ના કરે. હું ખોટું બોલતો હોય તો કીર્તિબેન, અને પબ્લિકને પણ કહું છું. પણ લોકડાઉન સમયમાં જ્યારે કીર્તિબેન પટેલને જેલ થઈ હતી, ખજુરભાઈ, હું અને તરુણભાઈ સુરેન્દ્રનગર એમના ઘરે ગયા હતા. એમના ઘરે જઈ માતા એમના મમ્મી પપ્પાને સ્પેશિયલ આશ્વાસન આપ્યું. સિંગ તેલના વિવાદમાં ફસાયેલા ખજૂર ગુજરાતમાં મસીહા તરીકે ઓળખાતા એટલે કે ગરીબોના મસીહા તરીકે ઓળખાતા ખજૂરભાઈ અત્યારે વિવાદમાં પડી ચૂક્યા છે. સૌથી પહેલા તો તે સિંગ તેલને લઈને વિવાદમાં હતા, પરંતુ ત્યારબાદ કીર્તિ પટેલે તેમના એક પછી એક ખુલાસા કર્યા છે. લોકો ખૂબ જ ચગાવી રહ્યા છે અને તેના કારણે અત્યારે ખજૂરભાઈનો ખૂબ જ વિવાદ ચાલી રહ્યો છે. આમ તો ઘણા લોકો ખજૂરભાઈના સપોર્ટમાં છે, પરંતુ ઘણા લોકો એવા પણ છે જે કીર્તિબેન પટેલના સત્ય અને અસત્યને પણ સાચા માની રહ્યા છે. અને આ વચ્ચે લાલાભાઈ આહિર એ કીર્તિબેનના તમામ પ્રૂફને ખોટા કરવા માટે તે રાત દિવસ એક કરી રહ્યા છે. તેમના વિડીયોને તે કીર્તિ પટેલના સબૂતને નકારી રહ્યા છે અને તેમના પ્રૂફ ઉપર અપ્રૂફ લગાવી રહ્યા છે. પરંતુ તેની વચ્ચે એક હું તમને વિડીયો બતાવું છું, જેને જોઈને ખરેખર તમે ચોંકી જવાના છો. કારણ કે મિત્રો, આ ભાઈએ જે ખજૂરભાઈ માટે શબ્દ વાપર્યા છે, જેને આ ભાઈ જે છે તે ખજૂરભાઈ જોડે પહેલા તો કામ કરતો હતો અને જે તમે વિડીયો જોઈને ખરેખર ચોંકી જવાના છો. પરંતુ હું તમને વિડીયો બતાવું તે પહેલા આ વિડીયોને એક લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. કારણ કે મિત્રો, આ ખજૂરભાઈને લગતી તમામ અપડેટ આપણી આ ચેનલ ઉપર સૌથી પહેલા આવે છે, એ પણ સાચી. આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટની તમારો અભિપ્રાય આપજો કે આ ભાઈ વિશે તમારું શું કેવું છે. કીર્તિબેન સતત 3 દિવસથી લાઈવ આવીને ખજૂરભાઈની ઊંચોની પુલો ખોલી રહી છે. એમાં કેટલો સત્ય અને કેટલો જૂઠ તો આપણને ખબર નથી. આ વચ્ચે ખજૂરભાઈએ કોઈ પણ પ્રકારનો વળતો જવાબ આપ્યો નથી, પરંતુ તેમના એક મિત્રએ તેમનો વળતો જવાબ આપી દીધો છે. આ ભાઈ, તમને જોઈ શકો છો કે આ ભાઈ શું કહી રહ્યા છે કીર્તિબેન પટેલ અને ખજૂરભાઈ વચ્ચેના ઝઘડા વચ્ચે શું કહી રહ્યા છે. જોવો આ વિડીયો ને. મારે એક પર્સનલ શેર કરવું છે કે જ્યારે કીર્તિબેન પટેલ જેલમાં હતા, 2020ની વાત છે, માઇટ બી એપ્રિલ કે મે મહિનાની, લોકડાઉન પછી કંઈક હાફ મર્ડરનો કેસ લાગ્યો હતો કીર્તિબેન ઉપર. ત્યારે ખજૂરભાઈ પોતે, હું અને તરુણભાઈ એમના ઘરે ગયા હતા. જે પણ બોલું છું, હું સાચું બોલું છું. માતાજીની સાક્ષીએ, હનુમાન દાદાની સાક્ષીએ, હનુમાન દાદા મારું કોઈ દિવસ સારું ના કરે. હું ખોટું બોલતો હોય તો કીર્તિબેન, અને પબ્લિકને પણ કહું છું. પણ લોકડાઉન સમયમાં જ્યારે કીર્તિબેન પટેલને જેલ થઈ હતી, ખજૂરભાઈ, હું અને તરુણભાઈ સુરેન્દ્રનગર એમના ઘરે ગયા હતા. એમના ઘરે જઈ માતા એમના મમ્મી પપ્પાને સ્પેશિયલ આશ્વાસન આપવા માટે ગયા હતા કે તમારે અંકલ આંટી કંઈ પણ હોય તો કહેજો. અને ખજૂરભાઈ કીધું હતું એમને કે આપણે રિક્વેસ્ટ પણ કરીશું જેમ બને એમ જલ્દીથી બહાર આવે. ત્યારે અંકલ રોતા હતા, અને હું મારું પર્સનલી કંઈ નથી બોલતો. અંકલે જે કીધું હતું ને એ બધી હું વાત કરું છું કે મારી 5 દીકરીઓ છે. રડતા રડતા બધી વાત કરતા હતા. એ ટાઈમ પણ ઇમોશનલ હતા, કારણ કે આ બેનને પણ કદાચ ફર્સ્ટ ટાઈમ જ જેલ થઈ હતી. ત્યારે એમને કીધું હતું કે મારી 5 દીકરીઓ છે, પણ આ જે દીકરી છે ને, ખરેખર મારે બોલવા જેવા હવે શબ્દ નહીં, અને બોલવું નથી મારે, કારણ કે મારે કીર્તિબેન જોડે પર્સનલી એવું કંઈ છે પણ નહીં. એવું અંકલ કહેતા હતા કે ભાઈ મારે ડેઈલી મંદિર જવાનું હોય, સ્વામિનારાયણના હું ભગત છું, અને મારે આના લીધે મારે હવે મંદિર પણ નથી જવાતું, અને બીજા પણ ઘણા બધા વર્ડ્સ કીધા હતા. તો આજે જે બધું થઈ રહ્યું છે ને, એ બહુ ખોટું થઈ રહ્યું છે.